Friends, my name is Shivam Modi, working as a lecturer mechanical at Government Polytechnic Palanpur. GTU MCQs exam for diploma engineering. We are going to discuss on the following subject: environment conservation and hazard management. The chapter number 4, solar power. So friends, let's begin the MCQs. Here the first question is, beam radiation is measured with. Beam radiation સેના દ્વારા માપવામાં આવે છે? The answer is C, pyroheliometer. And the figure of the pyroheliometer is this. The working principle shows that. Second question is, solar cell is made of. Solar cell શેનો બનેલો છે? Answer is semiconductor. Silicon plate. The silicon plate is semiconductor material. From which material the absorber plate of solar heater is made? કઈ સામગ્રીમાંથી સોલર હીટરની એબ્સોર્બર પ્લેટ બનાવવામાં આવે છે? The answer is metal. મેટલમાંથી બને. Next question is, the efficiency of the solar cell is about. સોલર સેલની એફિશિયન્સી એપ્રોક્સિમેટલી કેટલી હોય છે? તો 15%, 15% જ હોય છે. એનો મતલબ એવો થાય છે કે સોલર સેલ ઉપર 100% રેડિયેશન આવે છે, તો તેનું એ ઇલેક્ટ્રિસિટીમાં માત્ર 15% જ રૂપાંતર કરે છે. રિફ્લેક્ટર મિરર્સ યુઝડ ફોર એક્સપ્લોઇટિંગ ધ સોલર એનર્જી આર કોલ્ડ. સોલર એનર્જીના શોષણ માટે ઉપયોગમાં લેવાતા પરાવર્તક દર્પણોને શું કહેવામાં આવે છે? ધ આન્સર ઇઝ ડિફ્યુઝર્સ. The use of reflector in solar heating devices is to. સોલર હીટિંગ ડિવાઇસીસમાં રિફ્લેક્ટરનો ઉપયોગ શું છે? ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી. એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવાનો છે. હિયર ફ્રેન્ડ્સ, યુ કેન સી ધ ફિગર, ધ સોલર રિફ્લેક્ટર, ધ કોન્કેવ રિફ્લેક્ટર. સો ધ સોલર એનર્જી, જ્યારે સોલર રેડિયેશન એ રિફ્લેક્ટર ઉપર આવે છે ત્યારે એ એના ઉપર ફોકસ કરે છે, તો ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી, કાર્યદક્ષતાને વધારો કરે છે. હિયર ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ટાઈપ ઓફ વોટર સર્ક્યુલેશન અકર્સ ઇન ડોમેસ્ટિક સોલર હીટર. ઘરેલું સોલર હીટરમાં કયા પ્રકારના પાણીનું પરિભ્રમણ થાય છે? તો ફ્રેન્ડ્સ, એની ઓફ ધ અબોવ. ધ આન્સર ઇઝ એની ઓફ ધ અબોવ. ફોર સેટેલાઇટ ધ સોર્સ ઓફ એનર્જી ઇઝ. ઉપગ્રહમાં ઉર્જાનો સ્ત્રોત કયો હોય છે? તો આમાં બી આન્સર એની ઓફ ધ અબોવ આવે. We can extract the energy from cryogenic storage, solar cell and either battery. Most of the solar radiation received on Earth's surface lies within the range of ખાલી જગ્યા microns. પૃથ્વીની સપાટી પર પ્રાપ્ત સૌર રેડિયેશન મોટાભાગના ખાલી જગ્યા માઇક્રોનની મર્યાદામાં હોય છે. તો આન્સર ઇઝ 0.5 to 0.8. જે સોલર રેડિયેશનની રેન્જ હોય, જે કિરણોત્સર્ગ આવે છે, રેડિયેશન આવે છે, એની વેવલેન્થ કેટલી માઇક્રોન હોય છે? તો 0.5 to 0.8. ધ વેલ્યુ ઓફ સોલર કોન્સ્ટન્ટ ઇઝ. તો સોલર કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હોય છે વોટ પર મીટર સ્ક્વેરમાં? તો 1347 વોટ પર મીટર સ્ક્વેર. ક્વેશ્ચન 11, અ સોલર વોટર હીટર સિસ્ટમ મસ્ટ હેવ. સોલર વોટર હીટર સિસ્ટમમાં શું આવશ્યક છે? ધ આન્સર ઇઝ સ્ટોરેજ ટેન્ક. સ્ટોરેજ ટેન્ક ફ્રેન્ડ્સ જરૂરી છે વોટરના સ્ટોરેજ માટે, પાણીના સ્ટોરેજ માટે. ધ પ્રિન્સિપલ ઓફ મેઝરિંગ ઇન્ટેન્સિટી ઓફ સોલર રેડિયેશન વિથ ધ હેલ્પ ઓફ સિલિકોન સોલર સેલ ઇઝ કોલ્ડ એઝ. સિલિકોન સોલર સેલની મદદથી સોલર રેડિયેશનની તીવ્રતા માપવાના સિદ્ધાંતને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો ધ આન્સર ઇઝ પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. The instrument giving information about duration of sunlight is called as. સૂર્યનો પ્રકાશ કેટલા સમય સુધી હોય તે વિશે માહિતી આપતા સાધનને શું કહેવાય? તો સનશાઇન રેકોર્ડર. સનશાઇન રેકોર્ડર એ સૂર્યનો પ્રકાશ કેટલા સમય સુધી રહેશે તેની માહિતી આપે છે. This is the sunshine recorder. What is the function of transparent glass used in solar cooker and solar heater?
સૂર્ય કુકર અને સૂર્ય હીટરમાં વપરાતા પારદર્શક ગ્લાસનું કાર્ય શું છે? તો હિયર ઇઝ ધ આન્સર, ટુ પાસ સોલર રેડિયેશન. એ પારદર્શક ગ્લાસમાંથી સોલર રેડિયેશનને પાસ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગ્લાસ વૂલ યુઝડ ઇન સોલર કુકર એન્ડ સોલર હીટર? સોલર કુકર અને સોલર હીટરમાં ગ્લાસ વૂલનું કાર્ય શું છે? ધ આન્સર ઇઝ એઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું મેઇન ફંક્શન એ છે ફ્રેન્ડ્સ કે એ હીટ ટ્રાન્સફરને રોકે છે. જો એમાં એકવાર હીટ આવી ગયા પછી એ બહાર હીટને જવા દેતું નથી. તો ગ્લાસ વૂલનું મેઇન કાર્ય એઝ અ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ડિફ્યુઝડ એન્ડ ટોટલ રેડિયેશન કેન બી મેઝર્ડ બાય ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ. ડિફ્યુઝ અને ટોટલ રેડિયેશન માપવાના સાધનને શું કહે છે? તો પાયરોનોમીટર. જ્યારે પાયરો હેલિયોમીટર એ શું માપે? બીમ રેડિયેશન માપે. જ્યારે સનશાઇન રેકોર્ડર એ સૂર્યનો પ્રકાશ કેટલા ટાઈમ સુધી અવેલેબલ રહેશે એ માપે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ધ પ્રિન્સિપલ ઓફ મેઝરિંગ સોલર રેડિયેશન? નીચેનામાંથી કયો સોલર રેડિયેશન માપવાનો સિદ્ધાંત નથી? તો આન્સર ઇઝ પ્રિન્સિપલ ઓફ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ આપણે ચેપ્ટર નંબર 1માં એ પ્રોસેસને જોઈ ગયા, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે કે જે પ્લાન્ટ્સ એ પ્રક્રિયાથી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એ ફોટોસિન્થેસિસ જે સોલર રેડિયેશન સાથે કોઈ લેવા દેવા નથી. તો આન્સર ઇઝ પ્રિન્સિપલ ઓફ ફોટોસિન્થેસિસ. ધ વેવલેન્થ ઓફ વિઝિબલ રેઝ. વિઝિબલ કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો તમે સોલર સ્પેક્ટ્રમ ફ્રેન્ડ્સ જોઈ શકો છો ફિગરમાં. અહીંયા આપણે માઇક્રોમીટરમાં આન્સર આવવાનો છે. તો આન્સર ઇઝ 0.38 to 0.78. વિચ પ્લેટ ઇઝ ટુ બી યુઝડ ટુ એબ્સોર્બ હીટ કન્ટેનિંગ ઇન સોલર રેડિયેશન? સોલર રેડિયેશન ધરાવતા ગરમીને શોષી લેવા માટે કઈ પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે? તો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ સોલર પ્લેટ. ધ સ્પોટ્સ ઓફ બર્ન made on paper by the solar rays falling is it through magnifying lens is an effect known as. લેન્સ દ્વારા સૂર્યના કિરણો એકત્રિત કરીને કાગળ પર બળવાના ડાઘા પડે તેને શું કહેવામાં આવે છે? તમે ફ્રેન્ડ્સ આ પ્રયોગ નાના હશો ત્યારે કર્યો હશે કે બિલોરી કાચ લઈને, મેગ્નિફાઈંગ લેન્સ લઈને ઉપર અહીંયા સૂર્યના તડકો આવવા દેવામાં આવે છે અને એ પેપર ઉપર આપણે એને એ બિંદુને ફોકસ કરીએ છીએ જેથી કરીને કાગળ સળગી ઉઠે છે. તો આ જે પ્રોસેસ છે તેને કહેવાય સોલર કોન્સન્ટ્રેશન. મતલબ આપણે એ જે બીમ રેડિયેશન આવ્યું છે એને આપણે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ છીએ, એક બિંદુ પર કોન્સન્ટ્રેટ કરીએ છીએ, તો તેને સોલર કોન્સન્ટ્રેશન કહેવાય. વિચ ઇઝ નોટ અ સેમિકન્ડક્ટર? આમાંથી કયું સેમિકન્ડક્ટર નથી? આન્સર ઇઝ કોપર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ધ ક્લાસિફિકેશન ઓફ સોલર થર્મલ કલેક્ટર? નીચેનામાંથી કયું સોલર થર્મલ કલેક્ટરનું વર્ગીકરણ નથી? તો ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ એ અકોર્ડિંગ ટુ કરંટ વોલ્ટેજ. ઇન વિચ સોલર પાવર ઇન્સ્ટ્રુમેન્ટ ધ મિરર ઇઝ યુઝડ? કયા સોલર પાવર ઇન્સ્ટ્રુમેન્ટમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર. અહીંયા તમે જોઈ શકો છો આની ફિગર, લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટરની. અહીંયા આગળ એનો મિરરનો યુઝ કરીએ છીએ જેથી કરીને બીમ રેડિયેશન એના થ્રુ પાસ કરીને અંદર જઈ શકે. ધ સર્ક્યુલેશન વોટર ઇન સોલર વોટર હીટર ઇઝ ડન બાય? સોલર વોટર હીટરમાં પાણીનું સર્ક્યુલેશન કેવી રીતના થાય? તો ફ્રેન્ડ્સ નેચરલી, ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ. એ નેચરલી વોટરનું સર્ક્યુલેશન થાય છે. In unit time of period, if the solar energy is falling at one place on the unit area, then the solar energy is known as. કોઈ એક સ્થળે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ પર પાડતી સૂર્ય ઉર્જાને શું કહેવાય છે? તો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ ટોટલ રેડિયેશન. એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ પર જે સોલર રેડિયેશન પડે એને ટોટલ રેડિયેશન કહેવામાં આવે છે. સોલર રેડિયેશન વિચ ડઝ નોટ ચેન્જ ડિરેક્શનલ આર કોલ્ડ? સોલર રેડિયેશન કે જે દિશા બદલતા નથી એવા રેડિયેશનને શું કહેવાય? તો ફ્રેન્ડ્સ એને કહેવાય બીમ રેડિયેશન. બીમ રેડિયેશનને કે જે દિશા બદલતું નથી, ડાયરેક્ટ સૂર્યના કિરણો આવે છે અને બીમ રેડિયેશન કહેવાય. જ્યારે
ડિફ્યુઝ રેડિયેશન કોને કહેવાય કે એ સ્કેટર્ડ થઈને કોઈ એક સપાટી પર અથડાઈને આવે છે તેને કહેવાય ડિફ્યુઝડ રેડિયેશન. અને આ બંનેનું જે ભેગું થાય સરવાળો દેટ ઇઝ કોલ્ડ ટોટલ રેડિયેશન. ધ ડાયમેન્શન ઓફ આઉટર બોક્સ ઇન સોલર કુકર ઇઝ, ડાયમેન્શન શું છે સોલર કુકરનું? તો આન્સર ઇઝ 60x60x20. 60x60નું સ્ક્વેર હોય અને હાઇટ એની કેટલી હોય છે? 20 સેન્ટીમીટર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ લિમિટેશન ઓફ સોલર વોટર હીટર? નીચેનામાંથી કયો વિકલ્પ સોલર વોટર હીટરની મર્યાદા નથી, એની લિમિટેશન નથી? તો ફેબ્રિકેશન ઇઝ ડિફિકલ્ટ, ફેબ્રિકેશન એ મુશ્કેલ છે. નીચેના ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો કે રિક્વાયર્ડ ટુ રિલીઝ ધ પ્રેશર એટ હાઈ ટેમ્પરેચર, ઉચ્ચ તાપમાનમાં ઉત્પન્ન થતું દબાણ દૂર કરવું પડે છે, એ બી છે. વધુ હીટ ટ્રાન્સફર વિસ્તાર જરૂરી છે. ઓકે. સ્ટોરેજ ઉચ્ચતામાં સહન કરી શકે તેવું કલેક્ટર રાખવું પડે છે, તો એ બી છે. તો આન્સર ઇઝ એ, ફેબ્રિકેશન ઇઝ ડિફિકલ્ટ. એ એની મર્યાદા નથી, બીજી બધી જ આ લિમિટેશન્સ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટ્રીપ વિચ ઇઝ પ્રિપેર્ડ બાય જોઇનિંગ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટાલિક સ્ટ્રીપ? એ પટ્ટીનું નામ બોલો કે જે બે અલગ અલગ પ્રકારની ધાતુની પટ્ટીઓ સાથે જોડીને તૈયાર કરવામાં આવે છે. તો આનો આન્સર આવશે થર્મોકપલ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટાઈમ ઓફ ક્લાઉડી એરિયા ઇન ધ સ્કાય ડ્યુરિંગ ડે ટાઈમ? તો ફ્રેન્ડ્સ આપણે આગળ જોયું કે જે સૌર ઉર્જા દિવસ દરમિયાન કેટલી અવેલેબલ હશે તે આપણને કયું આપે છે? તો એ સનશાઇન રેકોર્ડર. એનો આન્સર આવશે સનશાઇન રેકોર્ડર. તો આમાં બી એ સેમ આન્સર આવશે સનશાઇન રેકોર્ડર. જ્યારે પાયરોનોમીટર એ શું મેઝર કરે છે? તો ડિફ્યુઝ રેડિયેશન. હેલિયોમીટર એ બીમ રેડિયેશન મેજર કરે છે. તો આનો આન્સર આવશે સનશાઇન રેકોર્ડર, કે જે દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયું વિસ્તારમાં સમય સાથે માહિતી આપતું સાધન છે. ધ સોલર સેલ વર્ક્સ ઓન, સોલર સેલ શેનાથી કામ કરે છે? આન્સર ઇઝ સોલર વેવ્સ, સૂર્ય કિરણથી કામ કરે છે. ધ ફિનોમિનન ઓફ સ્પ્રેડિંગ ઓફ સોલર રેડિયેશન ઇન ધ એટમોસ્ફિયર ઇઝ નોન એઝ, વાતાવરણમાં સોલર રેડિયેશન ફેલાવાની ઘટનાને શું કહેવાય? તો ઇટ ઇઝ કોલ્ડ સ્કેટરિંગ. સ્કેટરિંગ એટલે ફેલાવું. એબ્સોર્બર પ્લેટ ઇઝ મેડ ફ્રોમ, એબ્સોર્બર પ્લેટ એ શેમાંથી બનેલી હોય? આન્સર ઇઝ એલ્યુમિનિયમ. વિચ આઇટમ ઇઝ નોટ રિલેટેડ ટુ સોલર રેડિયેશન? નીચેનામાંથી કઈ વસ્તુ સૂર્ય રેડિયેશન સાથે જોડાયેલી નથી? તો ફ્રેન્ડ્સ તમે જોશો હેલિયોમીટર, પાયરોનોમીટર, પીવી સેલ કે માઇક્રોમીટર. હવે માઇક્રોમીટર એ લિનિયર મેઝરમેન્ટનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો ઓબ્વિયસલી એ ડિફરન્ટ પડે છે. તો આન્સર ઇઝ માઇક્રોમીટર. અ ગ્રુપ ઓફ સોલર રે ઇઝ કોલ્ડ, અહીંયા તમને સોલરનું સ્પેક્ટ્રમ, સોલર રેડિયેશનનું સ્પેક્ટ્રમ બતાવેલ છે. સૂર્ય કિરણના જૂથને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો આ સ્પેક્ટ્રમ. વિચ પ્લેસ ઇઝ ફેમસ ફોર સોલર પાર્ક ઇન ગુજરાત? એવું કયું સ્થળ છે કે જે ગુજરાતમાં સોલર પાર્ક તરીકે પ્રખ્યાત છે? તો આન્સર ઇઝ ચારણકા. આપણે ચેપ્ટર નંબર 2માં બી ડિસ્કશન કરી હતી આની. તો એ ચારણકા ક્યાં, એનું પરફેક્ટ લોકેશન ચારણકા વિલેજ છે અને ડિસ્ટ્રિક્ટ પાટણ. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે એ સોલર પાર્કની? તો 615 મેગાવોટ એની કેપેસિટી છે. એની કમિશનિંગ ડેટ એ પ્લાન્ટની 2012માં, અને એકચ્યુઅલ પાવર પ્રોડ્યુસ એમાંથી થાય છે 212 મેગાવોટ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગ્લાસ વૂલ યુઝડ ઇન સોલર કુકર એન્ડ હીટર? સૌર કુકર અને હીટરમાં વપરાતા ગ્લાસ વૂલનો યુઝ શું છે? તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, જે આપણે આગળ જોઈ ચૂક્યા છે આનો આન્સર. ધ સોલર એનર્જી ઇઝ વેરી લેસ ઇન વિચ ટાઈપ ઓફ સોલર રેડિયેશન? કયા પ્રકારની રેડિયેશનમાં સૌર ઉર્જા ખૂબ ઓછી હોય છે? તો ડિફ્યુઝડ રેડિયેશન, કે જે સ્કેટર થઈને આવે છે, જે એક સપાટી પર અથડાઈને અથવા તો વાદળમાંથી પસાર થઈને એ જે સોલર રેડિયેશન આવે છે તેમાંથી સોલર એનર્જી ખૂબ ઓછી હોય છે. બીમ રેડિયેશન, ડાયરેક્ટ રેડિયેશનમાં સૌથી વધારે સોલર એનર્જી હોય છે. ફ્રી ઇલેક્ટ્રોન્સ આર જનરેટેડ બાય ફોલિંગ સનરેઝ. કયા પદાર્થ પર સૂર્ય કિરણો પડવાથી ફ્રી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે? તો ફ્રેન્ડ્સ ઇટ્સ અ પીએન ઓબ્જેક્ટ, પીએન જંક્શન, જે આપણે પીવી સોલમાં જોયેલું હતું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ
લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.